પાટણમાં બોગસ તબીબ અને બાળ તસ્કરીના કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓની પૂછપરછમાં વધુ એક બાળક અંગે ખુલાસો થયો. આરોપીઓએ એક બાળકને જમીનમાં દાટ્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. ત્યારે પાટણના સમી પાસે બાળક દાટ્યું હોવાનો ખુલાસો થયો છે અને જે જગ્યાએ બાળક દાટ્યું છે તે જગ્યાએ પોલીસની ટીમ પહોંચી છે અને આરોપીઓને સાથે લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. માનવતાને શર્મસાર કરતો આ કેસ અને સમી પાસે એક બાળકને જમીનમાં દાટ્યું હોવાની પણ તપાસમાં ખુલાસો થયો છે. આજ મુદ્દે સંવાદદાતા વિપિન પ્રજાપતિ લાઈવ જોડાઈ ગયા છે. વિપિન, પાટણમાં બોગસ તબીબ અને બાળ તસ્કરીનો કેસ અને હવે તો ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. તસ્કરી સુધી નહીં અટકીને એક બાળકને જમીનમાં પણ એ દાટવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. અત્યારે પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે. શું કાર્યવાહી ત્યાં સ્થળ પર ચાલી રહી છે? વિપિન. બિલકુલ, જે સમગ્ર ખેલ હતો એ બોગસ ડોક્ટરથી શરૂ થયો હતો. ત્યારબાદ એક બાદ એક તમામ જે આરોપીઓ જેટલા સંડોવાયેલા હતા લોકો તે સામે આવ્યા. એમાં સૌથી પહેલું નામ સુરેશ ઠાકોરનું આવ્યું, ત્યારબાદ શિલ્પા ઠાકોરનું આવ્યું, ત્યારબાદ રૂપસિંહનું આવ્યું. તમામના રિમાન્ડ માંગવામાં આવ્યા કોર્ટના અંદરથી. ત્યારે પૂછપરછ દરમિયાન નવો એક ખુલાસો થયો છે કે જે એક બાળક હતું તેને બનાસ નદીમાં દાટવામાં આવ્યું છે. આ સમી કામલપુર રસ્તા વચ્ચેની એક નદીનો વિસ્તાર છે જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે. કહી શકાય કે જે અગાઉ પણ એક બાળક હતું તે હોસ્પિટલમાં જીવિત મળ્યું, તો બીજો બાળક છે તે હવે મૃત અવસ્થામાં હવે એસઓજીની ટીમ હવે નીકાળવામાં આવશે. તમામ આ સ્થળ પર મેડિકલની ટીમ છે, એસઓજીની ટીમ છે, સ્થાનિક તંત્ર, તમામ પોલીસને ઘટના સ્થળે પહોંચ્યા છે. હવે તપાસ એ થશે કે આ બાળક ક્યાંથી આવ્યું હતું, કોનું હતું, કઈ રીતે, શા કારણે આ બાળકને અહીંયા દાટવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે જે સ્થાનિક લોકો છે તે ઘટના સ્થળે ટોળા પહોંચ્યા છે જોવા માટે કે હકીકત શું છે, શા માટે પોલીસ અહીંયા પહોંચી છે. કારણ કે એ લોકો નથી સમજતા કે જે બોગસ તબીબ હતો તે શું કાંડ કરી બેઠો છે. કારણ કે જે એક બાદ એક બાળકના તસ્કરીના મામલા સામે આવી રહ્યા છે. આ બીજો બાળક છે જે તસ્કરીમાં સામે આવ્યો છે. હવે સમગ્ર મામલે હાલ તો બાળકને જમીનમાંથી નીકાળવામાં આવશે, મેડિકલ થશે, ડીએનએ ટેસ્ટ થશે, આ બાળક કોણ હતો, ક્યાંથી લાવ્યા હતા. જી બિલકુલ વિપિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.